હાલો હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાલા તમે તો હવે વિસરાતા નથી, લાગતો નથી, ફોન વાત થતી નથી. હું કહ્યું કાલ કેમ ના કરો? કાલ બહુ યાદ કર્યા. અરે હું પણ વૈષ્ણવ બેઠા તો બે પછી મારે કઈ વાત ન થાય ને આપડે. હા, કાલ તમને ખુબ યાદ કર્યા. કોણ કોણ હતું? અરે અમે હતા, વરસાદ ચાલુ હતો, શું આનંદ હતો. વાત કરો મેં કીધું આજે આ દિવસે આવ્યો ને, કાલ આવા ત્યારે આવ્યો જ ને તો અમે ગાંડી થઈ ગયા. કોણ કોણ હતા? અને અમે ત્યાં ગયા ને, ત્યાં મારી પાસે તમારો ફોન નંબર નહોતો, સમજ્યા? પાસે નહોતો, ઘરે તો જઈએ પણ ત્યાં આમાં સેવ કરી લેવાય ને. હવે સેવ ના દીકરા છાવમાં પહોંચી હવે એક તો કેટલા ના સેવ તમારો ફોન માં વાત કરું છું, બાકી તો કોઈ ના નથી. બીજાના હોય છોકરાઓના કે કોઈના એના, બાકી આવી રીતે વાત કરવાનું તો તમારી એને જ આવે. સમજ્યા? થઈ ગયો ને, આમાં 11 નથી ફોન એટલા સેવ કરેલું. ના એવું કોઈના નંબર સેવ કરે. ક્યાં હતા કાલે? અરે કાલે તમે જેમ વાડીએ રોજ જાવ તેમ કોક દીક વાડીએ ના જાય જવાય ને? કેમ ન તો તમે બહુ યાદ કરતી હતી અત્યારે. કોઈનો ફોન આવી જાય તા આવ્યો કાંઈ તો પણ બહુ ઓલો ચાતક નો વાંચજો ને, ચાતક ભાઈ ચાતક પછી વાંચજો ને એમ વાંચજો તમારી. હા અમે જતા 10 વાગે, દિવસના 10 થી રાતના 12 વાગે. ઓહો અમારું આવું હોય બધું. તમને કહું તો તમે ગાંડા થઈ જાઓ. અને તમે ઓળખો પાછા કોણ? બીજું કોણ હોય? જો તમે ઓળખતા કીધું એટલે કોણ હોય? મુક્તા મેં કીધું અરે મુક્તાબેન ઓલા ભાઈ નો ફોન આવે છે દિવસ નો, પણ જો આજ આવે ને મારી પાસે નથી કીધું આમાં ફોન નંબર એનો. આમાં ત્યાં પાછી ભાઈ શીખાનું મને વાત કરવાની હોય ને, રીધિભાઈ હોય તો એના વિના એક અમે ક્યાં જાય? અને એમાં વરસાદ ચાલુ સમજ્યા? અને એટલે ભાઈ બહાર નો જાય ને અમે ક્યાં જાય? વરસાદ કાલ નો તો એવો વરસે છે રાત આખીને કાંઈ તમારે રેડા ચાલુ તો રેડો આગળ જોરદાર આવ્યો હતો, પાણી સબસડી આવ્યું. હા અત્યારે અમારે તો રાત નો અને કાલ નો બ્રહ્મદી છતાં નહોતા, પણ કાલ નો તો ઓહો સફાના બ્રહ્મદી સૂકવું હતું ને એટલે નીકળ્યા. હાલો કે તૈયાર થઈ જાવ. આખો દિન પોચી લીધું અને બીજું કામ મૂકી દીધું, પોચી સીધા ગાડીમાં વયા ગયા. આ તો વરસાદ ગયા મારું કામ. અરે એને ક્યાં આવડા ખાલી રેતી કરી ના કરવા, ભગવત સમણ કરવા તડકો છે વાત ના કરી. તડકે ની કે કરો આજ તમને અમે યાદ આજ ભાઈ નો ફોન આવે ને, અને એવો ટાઈમ છે કોઈ ડિસ્ટર્બ કરે નહીં, નથી કાંઈ નથી. તમારો ભેગો નથી લઈ ગઈ ફોન નંબર. આમાં તો હોય પણ હવે ભાઈ ને અહીંયા કઈ ન કરે, જ્યાં કારીગર હોય એની ભાઈ એની વાત કઈ ન કરાય. સમજ્યા તમે? કેવા તૈયાર થઈ ખબર ને તમને? તો બરોબર છે. અમારે તો હવે નો થાય ગુરુજી જય શ્રી કૃષ્ણ. હવે જય શ્રી કૃષ્ણ નો થાય ને? હવે થાય. તમે કેમ ભૂલી ગયા? હું ભૂલું થોડો કઈ તો કરું. તમને યાદ કરી અમે આટલા કઈ એને પેલા લઈને મુક્તાબેન આજ ઓલા ભાઈ નો એને જ યાદ કર્યું, મેં યાદ કર્યું. અને ત્યાં મેં કીધું બીજે દિવસ નો આવે નહીં ક્યારેક આવ્યું તે પઠાઈ લાવ્યો, કીધું હું પાણી ભરતી હતી લાવ્યો. પણ હવે શું કરું, બરોબર નંબર પાણી નો હવે બધી સંજોગ તો જો બતાય કેવા છે. મેં કીધું મારે પાણી નો બરોબર નંબર આવ્યો ને ભાઈ નો ફોન આવ્યો એટલે મારે હજી ના પાડી પડી ગઈ. મારે અહીં બેઠા હા એટલે ના થઈ શકે ભાઈ. સંયોગ વિના કોઈ વસ્તુ અને ધ્યાન રાખવું જરૂરી છે ભાઈ. અને પ્રભુ આમાંય કઈ ઉભર્યું વધારે ઓલું લંબાવતા છે ને, આમાંય કઈક આનંદ છે.
અને બીજું હું યાદ કર્યું હતું કહું, તમારા ભાઈ વલ્લભભાઈ છે, તમારા ભાઈ નું વલ્લભભાઈ છે. હા, સુરત છે. રાઈટ. હવે તમને મુક્તાબેન તમને તો બરાબર ઓળખી ગયા. વાહ, રાઈટ 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 રાઈટ. તમે તો એને જય શ્રી કૃષ્ણ મનોરથમાં કહ્યા હતા ને? હા, યાદ કર્યા હતા તમને? મેં તો જો એને કર્યા, પછી આપડે ઓલા ભાઈ વીનાબેન કરનાન કર્યા, પછી કહું ઈ બીજા કોણ હું થોડી હોય એને કાલ વાત કરી. અને તમે કેટલા 3 ભાઈ જુઓ? હા, રાઈટ. મને ક્યાં આટલું પૂછી જોજો તો હું ઓળખું છું બરાબર છે. રાઈટ હોય 100%, હોય 100%. એને કઈ તમે અમારા શેઠાણી હતા, તમે અમારા શેઠાણી થઈ તો બહુ યાદ કર્યા. કાલે આવા તાણે આજ જો અમે ખાટલા મને ઉતી દઉં ને અને રસોઈ બસોઈ કરી લીધી, જમી લીધું. ક્યાં બનાવી હતી? ત્યાં તો છે બધું છે. તમે કહો તો બહુ આનંદ. મને ન બોલાવી દેવા. ભગવાન તમને તારા ગુટકા નથી મોઢામાં ખાઈને આવી જાવ તો થાય છે. પ્લેન માં મને કીધું ને આયોજન આવે તો હું પ્લેન માં આવત. મને પાછું શું થયું, ઓલું મારે ઠાકોરી બોલી જલ્દી જવાનું હતું ને એટલે હું નંબર લેતા ભૂલી ગઈ, મને યાદ ન આવ્યું. ભેગો લઈ ગયો જ ને. તમે કયો તો ચોક્કસ રહીશું, મેં એથી વાત કરાવી. મારે વાડીએ પછી ભાઈ ને ટાઈમે પૂગવું પડે, એની ગાડી આવી જાય ને પેલા 5 મિનિટ તો પૂગવું જ પડે. એ મોટા માણસ ને ખોટી ના કરાય, સમજ્યા તમે? એમ વાત છે બધી ભાઈ, બધું. મને બહુ બહુ યાદ છે ભાઈ તમને. મેં કીધું હતા ને ફોન આવ્યો. અરે વલ્લભભાઈ છે ને, વલ્લભભાઈ એ મારા બાપા ના દીકરા, એટલે એમ ભાઈ અમે એને ઓમ ઓળખતા હોય ને, સિનભાઈ વીડી બધા હારે હોય. એટલે મેં એમ કીધું કે એના ભાઈ તો કુટુંબ મોટું છે, મેં કીધું એમ કેતા હતા. ઘણા સગા છે ને તમારા? અને સગા ભાઈ ની એમ બાપા દીકરા. હા, સમજાય જો એને 2 ફૂટ ની આપડે ભાઈ અમારા નેક્સ્ટભાઈ કાનાણી છે, ઉદ્યોગપતિ મુંબઈ છે. હા હા હા. અને વિધિ પછી ગોવાભાઈ અને ભાઈ. ઓહો, એલા ભાઈ. અને પછી આ જે ઓલા મનોરથ હતો ને પટોળી, ઓલા ભાઈ ધીરુભાઈ. એટલે ઈ બધા 2 ટૂટા અમારા વલ્લભભાઈ ને એટલે ઓળખતા હોય. બરોબર. એટલે એને એમ કીધું કોલા વલ્લભભાઈ છે ને એના ભાઈ થાય છે. એક છે ભાઈ, એને પૂછજો કે તમારા ભાઈ નું નામ છે વલ્લભભાઈ છે, રાઈટ ને? હા, એ મારા બાપા દીકરા સગાભાઈ ને. તો ઈ તમને બરાબર ઓળખે. પણ અમે ઈ પટોળિયા ને મનોરથ હતો ને ત્યારે એ બધા હતા ને, ત્યારે અંદર હતા ને? ના, અહીંયા અમે જાતિ લીલા હતા ને, એટલે અહીંયા હું બધું ગોઠો બધું બાવા બિરાજ હતા. એટલે તમે જય શ્રી કૃષ્ણ કહ્યા હતા? હા, બિરાજ હોય ને, કેમ નો બિરાજ હોય? એને કર્યા હતા. પછી અહીંયા બધા બૈરાવ વીઆઈપી હતા ને, બધા કર્યા. અરે તેથી મને એને કીધું હતું, પણ મારે ટાઈમ નતો તેથી આવવાનું. તો એમ કીધું તો આપડે આ ભાવના થતું બધી આપડે પરિચય નતો ને તેથી તેવો તો ખાલી જય શ્રી કૃષ્ણ ભાઈ. પણ આ ભાવના થા જો કેટલીક સંજોગે મળી છે. હવે અટાણે મળી ને તેડી મળ્યા હતા, જમીન આસવાનો ફરક તો પડી જાય ને. કેમ ન પડે? પડી જાય ને. આવી રીતે પ્રભુને વિઠ્ઠલજીને મેળવવા હોય તો પછી ક્યાંથી આગળ બોલો? બરાબર છે, બરાબર. રાઈટ રાઈટ. પણ હવે તમે મારા શેઠાણી જય શ્રી કૃષ્ણ નો કરાયો. હવે તમારા શેઠાણી નો મિલાવી દો પછી ગેરંટી મારી. કાલ આખો એટલો સમય હતો ને તમે નો કઈ કર્યું હવે? અરે કાલ મને બહુ તમને યાદ કર્યા. નહીં કદાચ આવશે કીધું, ભાઈ નો આવે છે કીધું. કાલે હું કરતો તો ફોન, પણ પછી અમે 5 ના ગરમ કરવાનો હતો. હા, પગથિયું અમે ક્યાં જતા ભાઈ? અમે તે એવડાને તમે આરામમાં હતા. આરામ હોય સારું ને, એટલે આરામ હોય કે ના હોય? આરામ એટલે પડખે યાદ કરો ને, પડખે શું હતા.
અમે બે એક ખાટલામાં જતી એમાં હું કર્યું છેલ્લે છેલ્લે એક રૂમમાં બેડરૂમમાં મોટો ડબલ બેડ હતો એમાં નવું ગાયડલું ને નવો ચાદર પછી મને જે પ્રભાવ ને આયા હો તો દીદી ગાય મેં કીધું હરિયા આંટી તારે શું કામ થઈ ગયું નવા ચાદર લઈ વહી છે ને ઓલો જૂનો કઈ ગયો અને જૂનો તો નતો એ નવો જ હતો એટલે નવો મને કે આમાં મેં કીધું ભાઈ હતા ને ગાડી હતા ને એટલે એટલે મુક્તાબેન નું કે તું હું એમાં એમ પાછી દીધો ને એટલે ઈ હુતા પછી એટલે પછી હું દેખી મને કે દે હું એનું પહોંચી એને તો ઈ ન હોય ખબર એટલે કેવો લાગે છે ચાદર એને નેટ નું નામ હાઈફાઈ નું બહુ ને હવે ભાઈ એની રીતે એને પતાવવા પડે શું કરવાનું ભાઈ એમ નહીં તમે મને કીધો મનોરથ એની વાત થાય મારા વાળા તો ગાંડા થઈ ગયા કરાય કે ના કરાય તમને કહું અરે આ માયા ને થાય કોઈ દી મુક્તા બેન જે મરી જાય તો કે આપણને મૂક્યા હોય તમારા જેવાનો સંગ કરીને કદેવા જોઈ છે બિચારાઓને શું કામ છે તારા કોઈના બાપ નું માને કે ના માને કોને ઈ હા ઈ તો મનોરથ કરવાના હોય ને હું ન કરે હવે આ મુક્તા બેન ને વાત કરી લો ભાઈ કીધું એને કઈ એમ કેતા હતા અમારે શેઠાણી જેસરી ને કરાવી એમ એને કઈ એમ કેતા હતા મારે શેઠાણી જેસરી ને કરાવજો એમ ઈ તો કઈશ ભાઈ પણ આ ભાઈ નું કેવાય એમાં હું વાંધો એ ભગવાન વાંધો તો તમારે જેવાનું કઈ સંખ્ય હોય ને એમ કરીને જો એનામાં હિંસા આવી જાય કદાચ જીવ ઓલો હોય લૌકિક માં તો ખુબ રમી લીધું છે ને ભાઈ હા એને એ લોકો એને દારૂ મૂકી દીધો પીવે છે દારૂ હવે મારી સામે તો કઈ નથી પીતા હો ભાઈ મારી સામે લલિત બાવાએ છોડાવી દીધો લલિત બાવાએ શું વાત કરો હા તમે મુક્તબેન ને પૂછ્યો એમ કે લલિત બાબા એમ કીધું તું દારૂ વિડીયો દારૂ ન પીવે જેમ પીવે ને તો હું લલિત નાથ મટી જાઉં એટલે કોને મુક્તાબેન ને એમ કીધું હા પૂછી જોજો વાહ રે વાહ તો પૂછવું પડશે મારે પૂછવું પડે ને તમને વાત નથી કરતા મને ખબર છે બોલો મને ખબર નહીં તો બાળકો ની વાત ની મને ખબર હોય પ્રોફેટ બાબા પાસે એમ બે જઈ ગયું જતી મુક્તાબેન ને બરોબર પ્રોફેટ બાબા પાસે તમને હું કઉ છું એમ કીધું એમ ને તારો દારૂ મૂકી દે હા લલિત બાબા હા હા ઓળખું ભાઈ લલિત એમ કીધું તમને ભલે ન કીધું પણ મને ખબર જો ભલે મારી મુલાકાત ન થઈ હોય તમને કોને કીધું મને ખબર હોય ને હું એનું જાણું બધું કોને લલિત બાબાએ કીધું હા શું વાત છે લે હાલે પૂછ્યો છે ને આમ કીધું પૂછી જો હાજર પૂછજો હા પૂછવાનું નહીં લે મને તો વૈષ્ણવ કીધું બીજા એટલે હું કઉ છું મને કોણ વૈષ્ણવ ઈ છે મને કે તમારા ગામના વીડી છે એ દારૂ પીવે મેં કે ભાઈ ઈ તો મને થોડી ખબર હોય મેં કે તમે મને પૂછો છો એટલે ભાઈ કે ભાઈ એક ભાઈ હતા હા તો પછી તમે શું કીધું મેં કીધું ભાઈ ઈ તો ફૂલ પીતા પેલા તમે ત્યાં હતા ઈ તો હું મુંબઈ તો એને કારખાને જ દેતો હું જ એને હીરા એની કારખાને ગયા હતા ને હા તો મેં કીધું ત્યારે તો ભાઈ ફૂલ થઈ જતો ક્યારેક ડોન પણ મેં કીધું હવે ની ખબર નથી કે મૂકી દીધો ભાઈ ને મેં કીધું હોય નહીં ઈ ગયા બધી વાત કરી મને કે લલિત બાબાએ ત્યાં પધાર્યા છે મુંબઈ અને એને બધી વિનંતી કરી મારે આ રીતનું છે મારે તો બહુ આપડે મેન રહેતી નથી એનું કારણ શું છે મારે દાનિયારે જવું પડે આ તો શોખીન છે આ અમારે શેઠ એટલે મારે એને જવું પડે હોટલ માં જવું પડે ન જાય તો અમારે માથાકૂટ થાય એ બધું આ બધી એની અંદર ચર્ચા મેં કીધું શું વાત છે એ કે પછી બિરાજતા હતા ને એને કીધું
ચાલે કઈક જલ જારેજી નું કઈક કે જલ કે તમે ગોળામાં કે મિલાવી દીધું એમ કઈક ગોળામાં કે એવું કઈક હતું સમજ્યા એમ તો કરે જ છે ને કે બિના કરે બરોબર એટલે કે તમે મિલાવી દીધું અને જો તારો વીડિયામાં પાણી પીવે છે તો તારે અને પાજે અને કે જો ન મૂકે ને દારૂ તો હું લલિત દાસ મટી જાવ એમ કીધું. બરાબર બરાબર. અરે ઘણો ફેર પડી ગયો એટલે મેં તમને કંઠી નહોતા પહેરવા દેતા અમને તો ખબર છે ને બધી. અને જ્યાં માણસ ઓલો જ હાવ હતો ઈ જ ભગવાન ને પૈગે લાગવા માંડ્યા કે તારા ભગવાન ને કે કૃષ્ણ ને કે મને ઉગારે તો પછી ફરી લાગ્યા તો શું કેવાય ફરી ના પૂછી ઓલી થાય ઢાટી લીલામાં ઠેઠ સુધી બેઠા દંડવત કર્યા ગણપત કર્યા બાવાના કરે તો ખરા ને એને એવું કઈ નતું પેલા હા કઈ એવું હતું જ નહીં. અરે પેલા ઈ તો હું તમને કઉ છું બધું કરી લીધું છે પણ એક કરવું એના ગાળામાં અખંડ બધા ખોડિયાર માતાજી ને માનતા ને બહુ નહીં આમ ભગવાન ને માને અને માને તો દિલ થી માને. તમને હું કઉ છું એ ખોડિયાર માન વધારે માનતા ને એટલે એના બધા ગાળામાં ખોડિયાર મંદિર માં અખંડ દીવા બાળતા હું લૌકિકમાં મર્યાદામાં હતો ને હું પુણ્ય સેવા કરતો દીવા કરવાના દીવા હું જ કરતો ત્યાં પૂજા કરતો સવારમાં વહેલો ઉઠી નાહી ધોઈ ને મારે જ દીવા કરવાની એને ગાળા 7 નંબર દીવા ફલિત તો થઈ ગયા ને તમને ત્યાં તો હાલે નહીં થાય કેવું થાય પણ અફસોસ રહી ગયો તમે જુઓ એનો કઈ નામ અરે વરસાદ ની જેમ મેં વાઇફ જોઈ મેં કીધું કદાચ 3-4 વર્ષનો બેઠા રહી જાય ના તમને થોડી ખબર હતી કે અમે તમારી વાઇફ જોઈને બેઠા છીએ એને થોડી તમને મારે કેવું જોઈએ નીકળો ત્યારે ફોન કર્યો મજા આવી કાલ પણ તમને જો યાદ કર્યા તો આજે આવ્યો ને તારે તમે નીકળ્યા તઈ મને ફોન કર્યો જ ને. અરે નીકળવાની ક્યાં કરો છો હું રાતના 12 વાગ્યા આવીને તઈ મને યાદ આવ્યું મેં લેતો આને લિંક કરું ભાઈ ને તમને બહુ યાદ કર્યા. આ વિધિભાઈ ની વાત કરે છે ને એટલે અમે ઈ પછી કેવો લાગે છે પ્રભાબેન મેં કીધું બહુ સરસ. હેલો કાઢી કેટલું કેવો લાગે છે તમે જો કેવો લાગે ઓતાર કેવો લાગે રોજ કેવો લાગે ઉભા હતા મતલબ મારી સામે મેં કીધું હવે આ અમે કોઈ શું કરવાના શું સારું લગાડ હોઈ જવાય એમ નહીં બારો કાઢીને ઉભા હોય રોજ કેવો લાગે એ ભગવાન એમ તો થોડા મર્યાદા વિના રહીએ મર્યાદા એને આ જાણ નથી એટલે જાણ બધી છે બધી ખબર છે હું તમે નથી ખબર બધી ખબર થોડી ખબર હોય ને હું હવે અરે બધી ખબર છે ભાઈ બધી થાય અરે બધી ખબર છે ના ખબર એવું બને બધી ખબર છે તો પોતાને આવું ના હોય આગળ સમજ્યા તમે બાઈ ને જવા ના થઈ ગયું ઈ બાઈ ના જવા દે થોડી કઈ એને ખબર છે કે ક્યાં જઈ આવી નથી જઈ આવી ઈ તો ક્યાંય હેન્ડ્રો બાટા મારતો હોય એ તો હું કઉ છું હવે ઈ ઓલું ઓમ કરે તો કઈ એ ભગવાન હવે વધારે વિદેશ હોય વિદેશ પેલા રહેતા હવે નથી હવે તો અહીંયા જ રહીએ ત્યારે જાય નઈ હવે પેલા વિદેશ રહેતા બહુ હવે નો જાય હવે જાય પણ હવે એટલા હવે અહીંયા બધું વિકસાવી દીધું છે બરાબર તમને કોઈ પંચરત્ન માં રહી છે બીજી જગ્યાએ પંચરત્ન માં ટાવર બને ટાવર બને છે અત્યારે ગયા છે ગોરેગામ રહેવા ગોરેગામ એનું ત્યાં ગયા છે પછી 2 ટાવર 2 જગ્યાએ એની બને પોતે આપણે એની બેબી મલકેશ્વર ની આગળ બિલ્ડિંગ બને 30મી માળે 30મો માળ આખો એનો છે 30મો માળ આખો એનો છે ઈ તો બનવા આવ્યો છે હવે 1 વર્ષ કે 2 વર્ષ રાખે પછી એમાં રહેવા આવી પોતે બનાવે છે ને હા પણ પોતે બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર જ છે ને પોતે બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર છે બરાબર પણ આ તો ટાવર મોટા લોકો રાખે ને બધા મોટા
એટલે આમાં તો 30 માળ કોઈ કેટલા માળ નું 35 નું કેમ કઈક બિલ્ડિંગ બને 40 માળ હતા પેલા પણ કમ થઈ ગયા આનો 30 માળ આખો આનો જ છે ઈ હાઈફાઈ બનશે બધી હા ઈ હાઈફાઈ બનશે બધા છે મંતેશ્વર નું તો એમ કીધું ઈ જગ્યા એમને પડી ખાલી થઈ બિલ્ડર ને બનાવવા દીધી પણ એ તો એના ગાળા હતા ને આખું થોડું એનું હતું અરે 12 કોણ હતા ભાઈ આખો તમે ત્યારે કેટલા વર્ષ પહેલા જોયો હતો 92 માં 91 માં એ ભગવાન કેટલા વર્ષ પહેલાની વાત 98 માં અને પછી કેટલા વર્ષ થયા થયો 14 ની હોલ 15 વર્ષ જેવું થયું આપણે 16 મહિનામાં બદલાઈ જશે મુંબઈ એ તો ખ્યાલ છે નગરી રંગીન આટલે તો મુંબઈ માં રહ્યો હોય દીકરો ક્યાંય ન ગમે શું કરવાનું બીજું બોલો એટલે કહું હવે અહીંયા તમારે ન્યા રહેવા આવું છે અમારે રેવાનું ઓમ મજા ખાવા પીવાની છે ગામડામાં ભાઈ એ તો છે જ પણ હવે તમારે હવા ખુલ્લી ઓમ તમારા વગેરે નો હાલે ને બહુ મજા કરી કાલ કેવા યાદ કરી આવ્યો ખરો બહુ સારું વિચાર જ કરતી હતી મોટા ભાઈ કે ખોઈ ગયા અત્યારે આવી જતું હોય ને કે લોકો સાચવવું તો પડે ને ભાઈ એમ જ હોય હવે હું વરસાદ હોય ને ધાબે હોવાતું નથી એમ વાત નો થાય લાલભાઈ ને મેં વિચારી બેનને કીધું હતું મોટા બેન ને શિક્ષા પત્ર હતા એ ભાઈ શું બહુ પડી યાદ કર્યા તમને બહુ એટલે કરાય નઈ ને પણ થોડાક સબર રાખો વ્રજ ભક્તો ને ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા મેળા તો ખરા તો બરોબર છે વધારે વિલંબ થાય એમ વધારે કઈક આનંદ લે છે તમને હું કહું એવા વ્રજ ભક્તો જેવા આપડે નથી ને કટાડી આપડે સબ્ર થાય કાંઈ કહીશું જી હોય જે હોય ભગવત ઈચ્છા આવે બીજું ભગવત પણ હવે પાછા વરસાદ લાગી ને એટલે હમણાં આ મારી ઘરે નથી આવ્યા નકર મારી ઘરે હોય જ આયા ગાડી લઈને આવ્યા જોઈએ હમણાં જ આટલું ગાબડું ગયું નથી આવ્યા તમે મળ્યા ને તે દિવસે એટલે જ નહીં હોય બાઈક માં નો ને ના એમ નથી તમને ઓલું કરવા એ વાત બરાબર પણ તમારી વાત કરું બધી કાંઈ રાતે ફોન આવે 12 વાગે તમારા જેમ આવતા નહીં એનો આવે ખાઈ ના હોય ને વાડીએ હોય ફાર્મ હાઉસ માં એટલે આવે ફોન નહીં ખાઈ નથી એટલે કહી દો મેં કીધું બોલો ફરમાવો ને ભાઈ હાલે ગાડી હાથ દુખવા મંડે ત્યાં સુધી વાત થાય કરે બધી ભગત વાત થાય શું પ્રસંગ વાંચે કે શું નહીં એટલે એમ થાય ભાઈ બધું એટલે કાલ તો એટલે બધી વાત તો કરી તમને જ શ્રી કૃષ્ણ લક્ષ્યા ન કર તમને તો વાત કરીએ જ છીએ અમારે જેવા અધમ વૈષ્ણવ ને જો અમારે જેવા અધમ જીવ ને યાદ કરતા હોય ઈ પેલા મને કે તમે ચોરી કરો ચોરી નથી કરતા ને પણ હું અરે ધોવણી સિંધુ સેટો ભાગું મારી વાત તો સાંભળો એટલે મને એને એમ કીધું ને મુક્તાબેને મેં કીધું અત્યારના સમયમાં અને આ ભાઈ અત્યારે ચોવીની તમારા બાપુ ફેરતા હોય ને બોલીને પછી દાંત કાઢી ઢગલા નહીં હું લગ્ન કરીને ગઈ ને કઈ બધા ચોવી ફેરતા એટલા વર્ષ પેલાની વાત એ તમારા ભાઈ પછી તો ઓલા ખારામાં જાય ને તે સીવડાયું હતું મેં કીધું પણ ચોવીની બંડી ત્યાં જઈને બદલી દે પાછા તમને હું કહું એમ નો કહેવાય કે ઇન્ડસ્ટ્રીઝમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યો હતો તો એ ધોવણી કરતો હોય એટલે કે આ ઈ વાત સાચી કે આ ચોરી નો હોય પણ લેંગો પેટતા પેન્ટ શર્ટ જ હોય મેં કીધું બે ભાઈ ના હોય કીધું ભલે સફેદ હોય ઓલા પેન્ટ શર્ટ હોય પછી ક્યારેક
ઓલા સેવામાં ક્યાંક એમ ભીતરમાં ઓલું વાસણ ખાતા કરવા તે પછી ધોતી બંડી હોય ચોથી પણ નહીં પહેરવા પડે. હવે જો ઓલી વખતે તમને ખબર હું આવ્યો હતો ત્યાંથી આપડે જો વિસાદે આવતો હતો રાતના તમને ફોન કર્યો તો હું ગયો હતો જુનાગઢ. ત્યાં ગઈકાલે જવાનું હતું. દર શનિ રવિ માં જવાનું હોય જુનાગઢ. કાલે ત્યારથી ધોતી બંડી પહેરવાની તૈયારી કરતો હતો તો અમારા ઘરના કે તમે સામગ્રી લ્યો ઠાકોરજી સામગ્રી નથી. આખો દિવસ હોય કે મને ક્યારે નો કીધું આવતી વખતે તું કે ઓલા 4 વ્હીલ લઈને વિસાદર ઉભા વાળજે. મેં કીધું હવે તો ઠાકોરજી ની સામગ્રી નું પેલું કરવું પડે ને આપડે. વૈષ્ણવ હતા મારા ઠાકોરજી મેં કીધું એમનું સામગ્રી વગર રહી જાય ને એટલે હું પધરાવું એમ ગામમાં ના મળે. ગામમાં મળે ને કેળા જીવા કેળા જઈશ મારે જો કીધું તો હવે આમે જ લ્યો. જીવા જી કોઈનો મેળો કેળાવાનો જ એ ભગવાન જબલામાં રાખી રાખ. સામગ્રી કીધું ઓલા કેળા કાઢ્યા જોજી સાંજે તો સૂકો મેવો લેવાનો તો સૂકો મેવો સાંજે સૂકો મેવો લેવો બરોબર. એટલે અમે અત્યારે તો વિચાર જાતો તો મેં તમને જય શ્રી કૃષ્ણ કરતો જાઓ પછી જાઓ તો વિચાર જાતો હતો ને ત્યાં રેડો આડી નો કીધું વરસાદ આવ્યો સાટા ચાલુ છે ને રેડો જોરદાર આવી ગયો પાછો બીજો રેડો જરી જરી આવી ગયો બે ગયો કાલ રાખી હવે નથી જવું હવે કાલ એટલે એમાં સામગ્રી નામ પડ્યું ને એમાં કઈ ઠાકોરજી ની ઈચ્છા ના હોય સમજ્યા એટલે આપડા આમાં એટલે ત્યાંથી ને મારે આજે લીલો મેળો બતરાવાનો હતો ત્યાં ભાડી ગયો ખરા. સારું સારું બહુ સારું ફોન કર્યો તો એ કામ થઈ ગયું. મળી ગયો અને એક વૈષ્ણવ ઠાકોરજી બિરાજે છે અને બાદક સિંહ છે મહેમાન બિરાજે છે મહેમાન વિખારીએ નું જ બધા મહેમાન આ ભૂખર ના રહેવા જેવા હોય એને તો ડરાય લેવડાવવું પડે. ક્યાંથી તમે આવ્યા અત્યારે મહિલા ઓવર બુદ્ધિ જોઈ એ ભગવાન. અને હવે કે બે દાંત કાઢ્યા છે કાલે ફાર્મ હાઉસ માં તમને યાદ કર્યા ઓહો શું વાત તમે કર્યું નહીં કા જય ના કરાવ્યા નહીં ખાલી હવે તમને મળાવ શું થાય હવે મળવાની તો પછીની વાત તો ઈચ્છા બરોબર પણ તમને યાદ કર્યા અમે બીજું કઈ નહીં જય શ્રી કૃષ્ણ એ તો બરોબર છે. હા એમાં આવું છે એવા વૈષ્ણવ ને ખાલી જય શ્રી કૃષ્ણ થાય તો આપડે કાન પવિત્ર થઈ જાય ને થઈ ગયું. તમારે તો કાન માંથી બધી અંદર ઉતરી ગયું બધું તમારી વાત. એ ભગવાન મને તો બહુ હસવું આવે એમાં મુક્તાબેન ને એટલું હસવું આવે એટલું બે ભેગું થાય ને એમ ભાઈ પછી દેખાડીએ એને દેખી અમને હસવું આવે બે રાત ધોયેલ મુરા જેવા ફરે પણ હું કામ કોક ભાઈ કીધું આપણો હોત તો કઈ કામ તો બરોબર એને જોઈને એમ તો દાંત આવી છે ભાઈ બીજું શું થાય બરોબર આપણું તો તો બધી છે ભાઈ ભલે નહીં ઈ હોનાનું ગાજલું પાથરે હોનાનો પલંગ હોય કે હોનાનો ચાદર પાથરે તો કઈ કામ બરોબર છે બરોબર નહીં એમાં એસી દાદી બિહારે ગરમે દાદી ની નો જરૂર પડે ભાઈ કઈ કામ નથી અમે કરીને મને અમારે કઈ જરૂર નહીં
શું જરૂર પડે ભાઈ, પણ મેં કીધું આપણો હોત તો કીધું એટલે ઓલી દાંત કાઢે ને હું દાંત કાઢું એને જોઈને એટલે આવે હમણાં એટલે વરી જોઈને વરી બે સાનું મને રહી જાય પછી અમે એની છૂટા પ્રમ દિવસ 10 વાગ્યે દિવસે અમારા મેડમ કે શું કરો છો? મારી દુકાને શું કે તો અહીંયા આવો સમજે. ક્યાંથી આવું તું એમ વાત કરી કે બાપા આવો તો બેઠા છે. તો મારે ક્યાં તો પાછલી બાર ઓલી બાજુ થયો બીજું ઓલી સાઈડ એને ઓલી બજાર નો બાર પડે છે. મારી બેન કે નહીં ઓલી એને તમારે ક્યાં કહેવાનું આવો તમે ક્યાં કરી જવાનું. મેં કીધું ત્યાં તો ઘડીક જોયું બાર ઉપર બજારમાં કઈ ખબર જવો છે માણસોની ત્યાં તો નહીં મેળાવો. એ તો કેમ કરું મેં તું સમજ ભાઈ અહીં દુકાન સામે બારે ભગવાન દિવસ ના 10 વાગે મનોજ કરી લીધો. ભગવાન તમે પણ એ ભાઈ આટલું વીસમાં કશું નો આવે કોઈ નહીં ત્યાં કોઈ હોય. મેં કીધું અમારે કઈ અવર ઓલી ગલી છે ને થોડીક નાની હાટલી એવી કોઈ અવર જવર હોય ઓમ રે છે ગણાય પણ એ ઓછી અવર જવર હોય બહુ હોય તો આપડે પાછળ મારો બહાર પડેલ ગલીમાં કામકાજ માટે એને હોય ને કે આ તમારે તો અને એનો વાર ઈવાડીએ હતો છોકરા નહીં વાડીએ નો તો ઈ ગયો તું જુનાગઢ એના આવી જાય નહીં એ તો આ પૂછીએ ને હવે કઈ આવો રસોઈ બનાવવાનું છે ભાતલી નાવાનું જવાબ દઈ ગયો જવાબ દે 1000 લાગે કાચે ભાતલી ના કાચે મોડું થાય ને એનો હાથ દુખતો તો નહીં કે સાપરડા અહીંયા આશ્રમે ઓલું બનાવી હોસ્પિટલ મોટી બની છે અમારા અહીં તો એ કે હું ત્યાં બતાવતો હતો જો ત્યાં ડોક્ટર ન હોય તો હું જુનાગઢ વિયો જાય. એ તો ગયો ત્યાં બાપુ એક હતો છોકરી ભણવા ગઈ હતી પછી આ બીજે મને પણ બીક લાગે તારે ક્યાં હું ત્યાં આવું તારા રૂમ માં હું તો અહીંયા આટા મારતો હોય પાછળ કારણ કે બિલ વાળા આવે તો હોય એકવાર સર્વિસ રિપેર કરવા આવ્યો તો લાઈટ માંથી થઈ પછી ક્યારેક પાછળ ઓલા આટેલા એટલે હાંડ હોય ને ગાય એ પાછળ હેરાન કરે બહુ એટલે પછી એને તકડતો હોય ક્યારેક એવું બધું એટલે એનું માણસો ને ખબર હોય કઈ અવર જવર એની હોય છે પછી જે કરી લીધો આમાં બાપા ઓસરીમાં આમાં દેખાય એમને બાર માંથી ત્યાં હા એના હાડ એટલે એને જ બાપા બીજા ત્યાં બેઠા હતા બાર ખુલ્લું રાખ્યું અમને દેખાય ને અંદર થી બાપા ને ખબર પડે કે ભલે છોકરાઓ રમે છે ના એને નો ખબર હોય જોવા બતાવી બેન વાત ઊંઘ્યા નતું ત્યાં રૂમ માં કરી ગઈ લાખી તો પડે ને ભાઈ મજા તો હું એને વાત ઊંઘ્યા નતું રૂમ માં એવા બાપા હોય તો કે પછી તો હું એનો તમને તો એ ખબર હોય ને હું આનંદ ની વાત રસી ગઈ છે તો આનંદ આવે છે. અરે બહુ આનંદ કરાવે રોઈ અને તમે બહુ ગમતા છે એની જવા દો એમ ને બહુ ગમો ને. અરે મારા ઘરે હાલ જ નહીં જો વાડીએ જાય તો મને ફોન કરે અને લગભગ અમારો ફોન ચાલુ હોય કોઈ નો હોય ને આમ પૂછતા છે ને આમ તાકાત વાળી એમાં કઈ ઘટે બરાબર અરે કઈ મોટી છે મારી ક્લાસ મારા માપની એમ છે. આ સંગીતાબેન નામ કીધું ને અને સંગીતા આવાજ મન કે મેં પાડ્યા તમે પાડી નાખજો મેં કીધું મારા નથી પડાય એમ એટલે અમારી વાત લગભગ ચાલુ હોય કઈ માંથી બપોર સુધી વાત ચાલુ હોય છોકરી ભણી ના ચાલે ફોન માં ઓલો ફોન રહ્યો ને અલગ ઓલો તમે રાખેલ છે એટલે કોઈ ડિસ્ટર્બ ન થાય બીજાનો ફોન આવે તો વાંધો ન આવે આમાં આવે ને વાંધો ના આવે તમે એવી રીતે કરી લીધું બહુ તો જ વાત આનંદ આવે અમારે બપોર સુધી વાત ચાલુ હોય બધી ક્યારેક પ્રસંગ કહે ને ક્યારેક બધી આ બધી ચર્ચાઓ થાય બધા વૈષ્ણવ યાદ કરી ઠાકોરજી ને બધું પૂછે કેમ કરાય
કે મેં બધું પૂછ્યા કરે, હું કીધા કરું, પછી એમાં પાલન કરે ઘણું ખરું. બહુ સારું, બહુ સારું, મને વફાદાર શીખો એમ છે. વારે વાહ, વફાદાર હોય પાકું. ગમે ફોન કરીને જગાડવાનું શું કે કીધું તમારા માટે મને કે ગમે ત્યારે તમે મને ફોન કરો. એક દી 3:30 રાતે એને નીંદર નહોતી આવતી. મને કે શું કરો છો? મેં કીધું હું તો હોય ને એ જે મને નીંદર આવે આવો ને. કોણ? એ પાણી વારવા ગયો હતો રાતે. અરે આનંદ કરેલો કોઈ નહીં કરતો, કોઈ નહીં. એનો ઘરવાળો એટલો નહીં વાપરતો, એટલો તો હું મનોરથ. ભગવાન ભાઈ એક કાતરા હોય ક્યારે એક કાતરા. બોલો શું ઘટે એમાં? એનું તમે જવા દે, તમારે વહુ ને ના ઘટે ને. એને ઓછું નહીં ખરેખર. આજે મેં કીધું ઠંડુ જેવું છે. આમે ઓલા પ્રક્રિયામાં કીધું છે ને ઠાકોરજી મૂક્યું છે ને, પછી ત્યારબાદ છે પ્રક્રિયા ઉત્તમ છે ને. એ તો અહીં મનોરથ કરીને કે ક્યારે કરલો પાછું મનોરથ. ધન્યવાદ છે ભાઈ. વચ્ચે મારે કેવું થયું ખબર? હવે તમને મારા વાત કરું, તમને મારા જો એટલે ત્યાં એવું થયું વચ્ચે ઉભું થતું બંધ થઈ ગયું. મારે કઈક ટેન્શન વધી ગયું. હવે જો તમને વાત કરું બીજા બંધ કરતો, કારણ કે આપડે ભાવની વાત છે. ટેન્શન બહુ વધી ગયું. પછી ઉજાગરા હતા મારે સમજ્યા. તો એમાં ના થાય. થોડીક તકલીફ થઈ ગઈ. મેં કીધું આ મને આમ કેમ થયું? મેં કીધું હવે મારે કઈ દવાખાને તો જવું જ નથી. એ કે દવાખાને લ્યો દવા લ્યો, એ તો કઈ કરવી જ નથી. પછી તમને છે વાત કરું, મેં ગિરિરાજ બાબાને પ્રાર્થના કરી સમજ્યા. અને મેં કીધું મેં એની માનતા કરી છે. પ્રભુ હું તો કોઈ દવા ટીકડી લેતો નથી, મારે દવાખાને જવું નથી. આમ અચાનક થઈ જવાનું કારણ અને તમે આપ જ દયાના સાગર છો. મારે મેં કીધું હવે અત્યારે તો છે દિવસ હાલો મારે આ બધા વૈષ્ણવ મને કરવો, મેં કેમ કરવું? આજ તો દયાના સાગર એટલે માનતા કરી તો હાથી બીજે તે રેડી થઈ ગઈ. બહુ દયાળુ છે ભાઈ. એને વિનંતી કરી શકાય. એને જ કરાય ને. આપડે ઠાકોરજી તો બાળક છે, એનો બિચારાનો એને ના કહેવાય. સમજી ગયા. અને ત્યારે મને ભૂલ તમે માફી માંગી કરી મનોમન કોઈને નો કહેવાય બિચારા. તમને કહું બિચારા કેને કહેવાય? આપડે સાદી ભાષામાં બિચારા કહીએ કે બે સહારા થાય. બરોબર? જેને કોઈ સહારો નથી, જેનો કોઈ આગળ પાછળ નથી, એને બે સહારા કે એને બિચારા. એટલે મારે આગળ માફી માગી લીધી ને તરત બોલી. ગિરિરાજ બાબા એક જ દીધું એમ ને? ગિરિરાજ એમાં કઈ ઘટે નહીં. ગિરિરાજ બાબા કોણ છે? એ 3 રૂપિયા છે ને. વૈષ્ણવ 3 સ્વરૂપે ભલે ને હોય, પણ ગિરિરાજ છે એ સ્વરૂપ કોણ છે? હરિદાસ વર્ય પણ છે. હરિદાસ વર્ય છે, પછી વૈષ્ણવ છે, ઠાકોરજી છે, વૈષ્ણવ છે, ઠાકોરજી છે. મેં મારા મનથી ત્રણેય ભાવમાં એને કહી દીધી પ્રાર્થના. અરે આપડે ઓલી કહીએ છીએ ને આ દાન લીલા નથી બોલતા, ગોવર્ધન કી શિખર તે મોહન દીન अंतरंग सो कहत है सब ग्वालिन राखोगे अहो प्यारे सब ग्वालिन राखोगे नागरी दान છે ને મોટી દાન લેલા. તો એ ગિરલાજી કોણ છે? ઈ ગોવર્ધન કોણ છે? કોણ છે?
આપને જે અત્યારે આ ગ્વાલીને રોકી ના રહે, ગ્વાલ રહે પછી આ ઈ તમે અત્યારે સ્વરૂપની વાત કરી ને, મેં તમને કીધું કે મેં બીજા કોકને કીધું ખબર નથી. આ તમે અત્યારે સ્વરૂપની વાત કરી ને, તમારું નોતું સાચું ઈ છે, ઈ ગિરિરાજી છે. એવું ને? હા, હું તો કઈ જાણતો ઈ સ્વરૂપ જ ઈ ગિરિરાજી, સમજ્યા તમે? આ ઈ દાન લીલામાં બતાવે બધું. ઓલું નથી કેતા વરજાત શ્રીફળ કંચન કમલ વસન. તમને કહું, હા, તો આ મેં પ્રાર્થના તો બધા માનતા કરી બરોબર જ કરી ને? હા 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 હા, બરાબર બરાબર. વિનંતી આપણે પ્રાર્થના કે એવું કઈ લાગે, વિનંતી કરી વિલાસ બાબાને વિનંતી કરી. હા, અને તમારું કાર્ય થઈ ગયું. વિશ્વાસ બેઠો ને, એટલે વધારે વિશ્વાસ બેઠો ને કહેવાનું. નહીં બસ એ તો આપણે તો હું તો બધી રીતે ને માનતો ભાઈ. હા બસ બસ. પણ એને કૃપા કરી દીધી પાછી. જા હું દવાખાને ગયો પણ કીધું મને કે તમારે કેમ દવાખાને ગયો? મને કે કેમ આમ થયું? હરખી આવે પાસે અને બે પ્રોબ્લેમ થાય કેમ જેવું તેવું એમ. મારી બેન કે ઓલી બેન એને બે વખત મને કે આમ કેમ થયું એ કે એમને આ તમને કીધું ત્યારે ગિરિરાજી ને પ્રાર્થના વાળા બેને કીધું એમને મારો છે સંગીતા બેન. એને નથી કીધું પ્રાર્થના, ઈ કે દવાખાને જઈ આવો એમ. હા અને મારી બેને એમ કીધું કે આમ કેમ થયું, કે આમ કેમ થયું. મને કેમ ખબર પડે? મને આ ટેન્શન નહીં છે. મને સમજાઈ ગયું. સારું સારું લ્યો. અને હું તમને આનંદ કરે. તમને કહું, અમે સોમનાથ ગયા હતા મેં તમને વાત કરી ને 4 મનો લૌકિક હતું. હાવ મારે 4 થઈ શકે. જો એક 1:30 વાગ્યામાં એક સાંજે પછી એક રાતે ને સવાર પર નીકળતી વખતે એટલે 4 થઈ શકે. ઓલી મને કે તમે મારી રઘુ નાયડું ખેંચી લીધી અંદરથી. ઓલા લૌકિક માં હતા ને એટલે આવી જાય, બાકી અલૌકિક હોય તો ના આવી જાય. પછી અને હજી હું જો એનો ઘરવાળો હોય ને એટલે એ રૂમ માં અમે બે મળીને એટલે આપડે તો નગ્ન જ હોય બે, એમાં કઈ ઘટે નહીં સમજ્યા. અને બે મનોરથ કર્યા નીકળું જ નહીં, 2 મનોરથ પાકા. હા બરાબર. હમણાં સુધી રમી પણ એટલો એનો આનંદ કરાવે મને એટલો. હા, એટલે આનંદ છે ને અને ભાવના છે એટલે આ બની શકે. સમજ્યા તમે? ભાવ વિમાન કરું તો તરત લૌકિક ઓલું આવી જાય ભાઈ. અરે તમને કહું, એ તો બિસાડી છોટી જાય મને. અરે વાત સાંભળો, એને કોઈ બાળકો આવી રીતે કરાયો જ નહીં. કરાવી મેં ઓલા એક લેરિયાવાળા વિષ્ણુ ને મેં વિનંતી કરી. એને શું કરવાની, તમારે ડાયરેક્ટલી લઈ જવાય ને. પણ શરદ બાબા મગજ બહુ ઓલો છે, વળી મને પાછી જાય તો તારે મને કેવું જોઈએ વિનંતી કરવી કેવું જોઈએ કે મહારાજ અમે એક તો માના પિતા લઈ આવ્યા, તમારા ભાઈ હોય તો વાત અલગ છે. એમ કરી દેવાય તમારે. બોલે શું ખીજાય શું કરવા, મને પેલા કેવું જોઈએ ફોનમાં. અરે ઈ તો મારે એને વિનંતી હું ન કરી પણ મને તરત છે તને કોને લૂંટ્યો ગયો વૈષ્ણવ કીધું કેમ કે તમે બેન કીધું પેલા એને કીધું મેં તારા અંગીકાર થવું બાળકો બોલ એને કીધું કે એમાં મને કઈ ન ખબર પડે. મેં પણ તારે ક્યાં જોવાનું હું તો બધું પેલા ના પાડતી હતી. એટલે આ સંગીતા બેન કે મારી બેન? હા, એ સંગીતા. હા, પછી શું કે હવે મેં કીધું મેં બહુ સમજાય બધું વાત બધી કે મેં એવું ન હોય બધા થાય અંગીકાર મારે એને કરાવી છે અંગીકાર બરોબર. કીધું તેમાં તને વાંધો હું પછી પડી પણ મને તેમાં કઈ ખબર ન પડે. મને તારે ક્યાં જોવાનું છે? મારી પાસે ઉભા રહ્યું, મારી પાસે એવું ખબર પડે તમે જેમ મારી પાસે તમે આ ભાવ કરો છો એ જે બાળકો પાસે કરવાનો. બરોબર. હવે તમને કહું તો હમણાં મને કે મને આપડે હું સુરત જાઉં ને હમણાં મને કે એટલે મેં મારા ઘરવાળાનું કે છે મારા બેન પણ છે ને અહીંયા મુંબઈ જવું મારે બે
સાંભળજો. હા પછી મને કે તમે છે ને આવજો. હા હા જાઉં કે મારી ને 2 દિવસ રોકાઈ આવી. એ ભગવાન એને ઓરિજિનલ ની વાત કરીએ. હા તમને એ ભગવાન રહી આપડે હાલો જાય કયો મને કે. હા એ ભગવાન મને કે તમારા નંબર તો આપો, મને એના નંબર તો આપો છે. મેં કીધું જો માજી મને ચોખ્ખું કીધું એમ કીધું, માજી મને કીધું કોઈને નંબર આપતા જ નથી. બહુ સરસ વાત કરી હો. મેં કીધું કોઈ નંબર આપતા નથી અને તારે વાત કરવી ને તો હું કીધે નહીં. મેં કીધું ઈ કોઈને નંબર આપતા. અને મેં કીધું એમ કોઈ વાત એટલી આવી રીતે કરી નથી. તો મેં કીધું કે તો કઈ નહીં હાલો. બસ બીજે દિવસે તો નીંદ વાડીએ ગઈ ને તો એમાં એનું ઘર પૂછી લીધું. ઈ કે આ હું છે ને સુરત જાઉં ને મારે મુંબઈ જવું છે 3-4 દિવસે જાય કે નીચે. એટલે આ કોણ છે અબુ છે કોઈ? ના ના તમારી પાસે. એ ભગવાન અચ્છા ઓહો. અને મને કે આપડે 2 જાય છે. હા 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 સાચી વાત ઓ ભગવાન બાલ કોઈ ત્યાં અંગીકાર થઈ જાય. હા વાત સાચી. ઓહો શું વાત કરી. અરે બિચારા હજી ત્યાં જ નથી કોઈ મતલબ એને ક્યાં હમણાં એ તો મીંડો બધું કેવાના પ્રસંગ કહું બે લાગ્યો ને પછી એમ થઈ ગયું કે હવે તો હવેલી સત્સંગમાં આવે કઈ નહીં એલા 10-11 છે. મૂકી દીધા. હા ઈ તમે વાત કરી ને અન્યાય જોડી દીધો. શું વાત છે. વાહ. અરે આપડા જુનાગઢ કેટલા બાળકો ઓલા શરદ બાવા, ઓછવ બાવા, મુગુટ પણ આ બધા નો મેળ લઈ જવાનો ખાવો પડે ને બાવાને વિનંતી કરવી પડે. એમને કરવી પડે. પણ આપડે અહીંયા કઈ પધારતા ન હોય ને તમારા ગામડે પણ હવે થયા ને આ બેન હવે થયા ને એ વાત બરાબર છે. મનોરથ થતા હોય ને પછી વિનંતી કરી એમ બની જાય એમ નહીં બને. મને કે પેલા થી મને બીક લાગે. એમ હું બીક લાગી તારા સાહેબ આ પાડે. અરે હું આયા એક બેન ને ગોપી બાબા પાસે લઈ ગવાની વાત કરી. અમે સેવામાં જ જાતે ગોપી બાબા પાસે મોકલી ગયા. સાંભળો છો તો એને શું કર્યું ખબર? એને બાવા સિંહ દેખાડા. સિંહ દેખાડા. હવે કરવું હું મેં કીધું એમને માર્યા જે બાવા જોઈ રહ્યા હું જોઈ રહ્યા બીજું કઈ કર્યું જ નહીં. અને ભાઈ ઓલો બરફ નો ગાંગડો તાજો હોય ને મેં કીધું આ કઈક મરી જાય કીધું હમણાં ગઈ કીધું મેં કીધું ગઈ મેં કીધું આ તો બાયરે આવીને હું બહાર ઉભી હતી અને બરફ નો ગાંગડો હોય એવી ઓટ આપી બોટ એટલે કે મને સિંહ દેખાડા. મને કે તમે આવ્યા હોત તો ભેગા. અરે મરી ગઈ. મેં કીધું બાવાને આનંદ આવે એટલે હું ભેગી ના આવી. કે તમે આવ્યા હોત તો થાય. રહી ગયા. હવે કે મેં કીધું હવે કરોડની તક થઈ ગઈ મારી માં. હવે તું ઈ પરિયાણ કર. અને પછી બાવા ને અંદર જઈને મેં કીધું બાવા શું કહ્યું? અને મેં કીધું તું અહીં ઉભી રહે. હું ગઈ ગયા બાવા પાસે એકલી. મેં કીધું બાવા શું કહ્યું? આને હું આપની દેખાડા મેં કીધું. અને ભગવત કમલ કર્યા એટલી વારમાં તો બાવાના સ્વરૂપ ઉભું થઈ ગયું. સરસ નહીં આને મારે કેવું હું મેં કીધું આ ગાંડી છે હાવ ગાંડી ને મેં કીધું હવે અને એ કે તમે આવ્યા હોત ને તો ખાસ તો હું ન ડરત. પછી બાવાને આનંદ કર્યો. હે કોને ભગવત કમળ કીધે? કોને? એ બાવાને કર્યો. ઈ નીકળી ગયું હું કહીશ. અરે બાવા તો કૃપાળુ છે પણ બાવાને ઓલું તો જોઈ ને પ્રેમ ભાવ સ્નેહ બધું જોયું ભાઈ આટલામાં. એવો બંને વાત છે. અને ત્યાં પર ડરવાનું થોડું હોય. અલૌકિક આમાં શું છે ખબર? કે તમને વાત કરું મને કે
હા મને કે તમે મને કરતા જ મારી મને હું કે શરદ બાવાનું સ્વરૂપ જો તમારા એ તો બનો એનો ભાવ છે આપડા ઓલા રજપૂત ની વાર્તામાં આવે છે ને ખબર છે મેં તમને વાત કહી કે નથી કહી નહીં રજપૂત રજતાણી પરણી જતા હતા એમાં આ ગુસાઈ નો સેવક વૈષ્ણવ સાથે જતા હતા આ રસ્તામાં ભેગા થઈ ગયા સમજ્યા તમે જાત્રામાં તો ઓલા ભાઈ ને મનમાં શું આવ્યું વૈષ્ણવ ને કે ઓહો આ ભાઈ તો જો ગુસાઈ ને લાયક છે ને નહીં સરસ સામગ્રી જેમ કીધું હતું ને સુંદર સામગ્રી છે લાયક છે વાંચો ને હા તો ગુસાઈ શું કીધું મેં આજે કે હું તારામ નતો બિરાજતો તું નતો કે સાંભળ્યા તમે તો તમને એના દર્શન થાય એમાં કોઈ ઓલું નથી વાત સાચી છે એમાં કઈ ખોટું નથી એટલે તો વૈષ્ણવ મહાન કીધા ભક્ત કીધા મોટા ઉત્તમ કીધા ભક્ત ભાઈ આજ કીધું તું ઓલા ભાઈ ને કે હું તારામ નતો બિરાજતો હા તું અહીંયાથી આવી રીતે પરિશ્રમ લીધો હતો આ વસ્તુ આ તમારા દર્શન થાય એનો ભાવ સાચો છે એનો વાત સાચી છે વલ્લભની સાથે બોલી નહીં જવા ભગવતી સાથે તો બોલી શકશે ને રમી શકશે બધું કરી શકશે આમાં વાત મેં તમને કરું ભાઈ બાપા રે બરોબર આ એકબીજાના કોઈ પૂર્વના હશે ભાઈ આપડે આમ વાત કરાય નહીં ને કોઈ કઈ બરોબર પણ આને મોઢામાં લેવડાવે તન લેવડાવે મોઢામાં લેવડાવે લેવડાવે તન મોઢામાં એમ અરે લેવાય અરે ઉભા તમારું સ્વરૂપ લે ને પધરાવે ને મોઢામાં તમારું સ્વરૂપ મોઢામાં પધરાવે ને નહીં એને જ પધરાવે પેલા પધરાવતી એટલે કોણ એમ કરતું હા સંગીતા એટલે ઉભા તો રહ્યો મારી વાત સાંભળો એટલે આ તમારું જે સ્વરૂપ છે એ મોઢામાં લેતા ને ના તો એ મને એના સ્તન છે ને હા એ મને મોઢામાં લેવડાવે ઈ તો તમે લઈ શકો એમાં કોઈ ઓલી નથી પણ તમારા સ્વરૂપ ને કઈ મોઢામાં પધરાવ્યું એ પેલા પધરાવતી પધરાવ્યું ને આટલી નથી રહી આવતી મારી વાત સાંભળાતા ને ઈ વસ્તુ તો બહુ અલૌકિક છે ઈ વસ્તુ એને મોઢામાં લીધી ને એ પીધું હોય ને અને તમારા વિના ઈ ના રહી શકે વાત સોલી સાચી હોય 100%. સમજ્યા તમે એટલે આમ એટલું બધું પેલા લેતા ને પેલા ખાલી આ મોઢામાં ફાસ તો કર્યો એટલે ઈ હવે તમારાથી ના રહી શકે તમે તો એના સ્તનપાન કરો ઈ તો એક કરી શકો એમાં કઈ ઓલું નમને પણ તારે દૂધ આવતું છે કે નતું આવતું નાના નતા નહીં ભલે ને નો આવે તો પણ કરી શકો ને ઈ તમે એના સ્તન મોઢામાં લ્યો ને એટલે ઈ પછી રહી ના શકે સમજ્યા તમે ઈ તમે મોઢામાં લીધા ને એટલે તમે ઈ ના રહી શકે સમજ્યા અને તમે છોટી જાય પણ આમ વીસળી ની ગોળે છોટી જાય ઈ તમે મોઢામાં લ્યો પછી રહી શકે એની આનંદ ની વાત તો શું કરવી પછી મને જે વખતે કે એને હું કે ખબર ચીપલું કે તમે હું કયો ને કયો ચીપલું ઈ આપડી બધી લૌકિક અલૌકિક વસ્તુ અલગ છે તમે હું કે તો કયો પાન રસપાન કર્યું કેવાય ભાઈ અલૌકિક રસ છે બધી એમને રસપાન ભાગ્યમાં હોય એને મળે ભાઈ એવો કેવાય એને ના મળે કેવાય હું એને ઈ જો પાન કેવાય રસપાન ઈ નહીં પણ એને હું કેવું ઈ તો આખા ગિરિરાજી બિરાજી ને મેં તમને ગિરિરાજી નો હમણાં થોડ બોલી ને ઓલું દાન લીલા એક વાત કરું હવે એનું પાન કરો ઈ ભાવ છે એટલે એમાં ઈ જ કીધું છે મારી વાત સાંભળો એના સ્તન ને ઈ શું કેવાય ખબર છે સોનાના પડાવ ચલી જાતી ગોર મદમાતી આ કમલ વચન સોઠાક આ સાડી નો પટ છે ને સોના અને આ સાડી છે
એની વચ્ચે તું સોનાના કળશ લઈને જાતો, સમજ્યા તમે? બરાબર બરાબર. એટલે આ બે તન છે ને એને શું કીધી ઉપમા આપી ખબર? સોનાના કળશ. હા એ તો સમજી સમજ્યા તમે વાત ને? શું છે યોની ને એને એ ચીપલું છે યોની ને સોનાના કળશ છે ભાઈ. ઈ નહીં. હા ઈ, અને એની ઉપર જે રસ ભર્યો એમાં રસ ભરેલી. તો હજી એને એ લૌકિક ની વાત ના દેવાય દ્રષ્ટાંત. અલૌકિક વસ્તુ તો ઓર અલગ. મારી વાત તો સાંભળો, ઈ નહીં, તન ની વાત નથી. તો આપડે યોની છે. ઓહો, અરે એની વાત બધી તમે કરો ગાંડા. એને નહોતું કેવું એટલે એવું ના એને શું કહેવાય? તમે મને કે આ ગાંધી કરી દીધી. એને હું કેવું એનું પૂજન થાય ભાઈ, એનું પૂજન થાય. જો આ ચીપલું છે, એને ચીપલું છે લ્યો. ના કેવાય મારે કેમ કરું? મને હું મેં કીધું એને એમ નો કે ચીપલું છે મારું. ના અલૌકિક વસ્તુ અલગ છે ભાઈ. ના ઈ ભાવમાં લખેલું છે. ઈ વસ્તુ જ્યાં ત્યાં નથી કોઈને બોલવાની. તમે નહીં તમે રસની ખાણ કે હા ઈ તો એનું નામ આવે કોઈ ઈ તો લૌકિક માં હું એને કયો લૌકિક અરે મારે શું કેવું, એનું પૂજન થાય, આદિવાસન થાય, બધું થાય. ખબર તમને? માથી નથી કેવું, તમે નડો એ ભગવાન બહુ કરી તમે. એક વાર હું કઉ ને તમે બે મેળા ચાખી લ્યો ને પછી તમે બે રહી નહીં શકો મારા વાલા. એટલે મોઢામાં લઈ તો લીધું જ, તમે બે ક્યાંથી પછી રહી શકવાના જ છો. આ વસ્તુ બધી અલૌકિક ની બહુ રસમય વાત છે. એ બધી વાત ક્યાંથી આમાં પછી માણસ છે ને કે એને સુધી ના હોય, ઈ ગમે ત્યાં જાય, ઈ બે સુધ જ હોય. સમજ્યા? આ પ્રાપ્તિ થઈ જાય ને ભાઈ, એને પછી લૌકિક નું ભાન ના હોય. સમજ્યા તમે? હા તમે ક્યાં મને આ સુધી ગઈ રહી ભગવાન. હવે સાકરી કોર જોઈ તમે? એ ભાઈ ક્યાં છે? બરાબર. હા તો એ સાકરી ખોર ના દર્શન કર્યા એ ભાવ તો છે. એક પગલું જ ખબર છે ને એ સાકરી ખોર. આને સાકરી ખોર કહેવાય. હા તો હવે ઈ બિચારી વ્રજમાં દર્શન કરી આવ્યા નથી ગઈ. હા તો અટાણે નહીં સમજાવતા. કદાચ વ્રજમાં બંને સાથે જાઓ એને એમ કેજો કે આ ભાવ છે. મને તમને કહું, મને કે મને કોણ લઈ જાય? હા ઈ એમ કે છે તમે લઈ જાઓ. મારે યાર નો આવે બેન. હા ના લૌકિક આચરવું પડે ને ભાઈ. હા તમારી સાથે ના આવી શકે. લૌકિક માં ડર તો લાગે. તું એક કામ કર, અને અમે ગોઠવી એવું કલ્યાણ કરી વેદમાં આપણે આજે 15 દિવસ આવી. હા બે મને અમે થાય ત્યાં એમ કરી થાય. અરે મને ના પડે, મને કોઈ દે આવવા દે, કોઈ દે ન આવવા દે, ન જવા દે એનો વાર એમ ને. એટલે લૌકિક તો સાચવવું જ પડે. હવેલી ના પડે, ના આવવા દે ને. ઓહો, એટલે એને લઈને જાવ તો કોને તો પછી એને રેગા ના મૂકે કા એ વાત આવે ને. એ નો આવે છે એ નો આવે એમ. ઓહો તો કાર્ય ક્યારે બને? કોઈ એના બેન કે કોઈ એવા નથી વૈષ્ણવ બે બેનું અમે જાય એમ ન જવા દી. એના નણંદ છે બગસરા વાળા, એના નણંદ છે બગસરા. એના નણંદ છે ને સગા નણંદ. સગા નણંદ ના સાસુ સેવા પહોંચે છે. ઓહો એને નણંદ પાછા નણંદ નહીં છે તો પાછા આમાં નહીં હોય. આનાથી વિરોધ હોય ને. હા એ તો વિરોધ. હા એ નો મેળ થાય. મેં કીધું તું આ કરે તારો ફેરો રહી જાય એવું લાગે મને. જો
ના જાય ભાઈ, અમારા જેવાનો તંગ મળ્યો છે થાશે આટલો ભાવ છે ને. મેં કીધું વિઠ્ઠલનાથજી ની કૃપા થઈ જાય તો તારે બધું છે. હા વિઠ્ઠલનાથજી. પણ ભાઈ આ તકતી જાત્રામાં એને લઈ ગયા તો કોઈ એનો વર એકલા ના મૂકે. અરે હું એ બે હવેલી જતો હતો ને રિપેર કરવાની હતી, આમ તો પડી હતી ઘણા સમયથી અઠવાડિયા. પણ તે હવેલી જતો મને કે સીધ જાવ, મેં હવેલી જાઉં છું કે તમે મોટર કરી નાખો ને કે હવેલી ને આવું મને મેં કીધું અરે એટલે ભાઈ તને વાંધો શું હું હવેલી રહું કે તમે હવેલી જ્યાં કરશો ત્યાં મોટર તો કરતા ને રિપેર મને. એ ભગવાન ઠીક. તો એને જરાક બહુ ઓલું રાખવું પડે ભાઈ. ઓહો તો બિચારીને નહીં. ઈ વાત તમારે સારું જતીપુરા એકવાર પણ એને વ્રજ નું કઈક કરો, કોઈ ભલે કોઈ પણ ઓળખીતું હોય ને. આપડે બે પણ મારે કરવું મુંબઈ નું કઈક બાનું કરીને જો આવે ને જો અમે કઈ તો થાય. ત્યારે વલ્લે પટાઈ નથી મારે એકવાર ગીરાજીના દર્શન કરવા છે એમ કરે મારે માનતા કરી. જોઈ એમ છે ને કે મેં એને બાટા લીધી છે એમ, એને એની ભાષામાં કહેવાય, સમજ્યા તમે? મારે એકવાર ગીરાજી ની મેં બાટા લીધી હતી ને એટલે મારે એકવાર દર્શન કરવા છે એમ, બીજું કઈ એને ના કહેવાય. બાટામાં તો સમજે નથી ઘેર એનું પડે એનો પાછો હારો છે ને તાલે તો કઈ નહીં થાય. હારો વાયરો એ બહુ એને હવેલી આવે ને સત્સંગમાં 11 છે બોલે તાણે અને જાય ને ક્યાંય જવું પડે એમ નથી, ઘેરે છે બધું કે આપડો પતિ છે ને ધણી ઈ પરમેશ્વર છે એની જ સેવા કરવો છે એમ કરે. બાપરે, એટલે આવી રીતે કે એમને મેં એને શું કર્યું ખબર છે? એની પાસે એટલા પુસ્તક છે, લાઇબ્રેરી છે આખી બાબા પાસે. આમ બોલે ને એટલે લૌકિક ને મર્યાદા ને એવું જ વાત છે સમજાય. ઓહો ઠીક. તો આપણા બે આવતા સમજ્યા. દુકાને મળતા બે આવે આપડા હોય લઈ લેજો ને જૂના કોઈ હોય તો 252 શિક્ષાપત્ર કે રાજપંચાયત છે એવું કઈ તો નથી રાખતા ને? એક મિનિટ કાલ થી છે મેં કાલ વાંચ્યું ને તો કે પ્રમદી થી છે એમ હતું લખેલું એટલે કાલ લે છે. વૈષ્ણવ કોણ પૂછવા નીકળાય ઝેંડોળા આજે છે એમ હજી કોઈ પણ નથી તમારે હવેલીમાં? બસ હવે કાલે સવાર રોપે કાલે હોય ને ઈંડોળા. હા અમારે તો હરિયાળી અમાસ ક્યાં ના રોપાઈ ગયા. તમારે હવેલીમાં બાવાજી બધા રોજ નવા મનોરથ. અમારે ગઈ છે મહિનો કરતા વળી 15 દિવસ રાખવાના. હવે તમને કહું પછી મારી આવતો ને મેં કાયમ એને સમજાવું તમે આ બધા પુસ્તકો વાંચો આપડા વાંચો એમ કયો તમે એમને. મેં બહુ કીધું પછી કે તો મને કે ક્યાં મળે હું લઈએ તો એક કામ કરો પેલા બૃહદ શિક્ષાપત્ર એક જ વાંચો પછી તમને રસ લાગેલું 252 નું પત્ર મને કે તું જુનાગઢ જતો લેતો હું જુનાગઢ થી પેઢી માંથી રોજ શિક્ષાપત્ર પધરાવતો આવ્યો. એમ દીધું મને કે વાસીમભાઈ કઈક વાસીમભાઈ યાદ ન રહી એટલે મને કે મને કઈ યાદ નથી. તમે ભલે વાંચી નાખો. યાદ ન રહી તો કઈ નહીં શિક્ષાપત્ર જ વાંચો કઈ પૂરું થઈ જાય ને એટલે પાછું વાંચો. મેં કીધું વાંચ્યા જ કરો પૂરું થઈ જાય પાછું શરૂ કરજો એટલે પૂરું થઈ ગયું મારે ત્યાં આવ્યા મને કે વાંચીને મને એમાં કઈ ઘડી ન પડે મને કઈ દઈશ નહીં મગજમાં ન બે પાછું વાંચું તો આ જીવ જ આપી દીધું સમજ્યા આપી દીધું. પછી ઈ બધા પુસ્તક વાંચે મને કેવો હતો મને કે દરેક ગ્રંથમાં દરેક પુસ્તકમાં એમ જ કે છે મેઇન થર્ડ તો કૃષ્ણ જ મિત્રો તમે ઉપર ભટકો છો એ ભગવાન જાગો તો મિત્રો ભગવાન કે છે પાછા મેં તો તમે બીજું હાલી કે મેં જો મારે આમ બાર ખુલ્લું ને હું રૂમમાં એટલે કે સામે છેલ્લે મેં ભગવાન કૃષ્ણ ના ચિત્ર બી રાખ્યા અને સીધા મને ભગવાન હમણાં લૌકિક માં ચડી ગયા હવે કે આપડે એને આવો નહીં કે
આપણો પરમેશ્વર પછી ક્યાંય જવાની જરૂર નથી. જેની હવે પાછું ઈ આવી ગયું, અટાણ પાછું ઈ આવી ગયું ને. ભગવાન એટલે એનું મન ફર્યા કરે જો ઈ ભલે ને હા રોકીએ પણ આને તો એના ધન કે કરવાનું છે, ધન ની જેવો જ છે. સાંભળતા જાય એ ભગવાન આવ્યા, એ ભગવાન સ્કૂટી લઈને આવી, એ ભગવાન આવ્યા, એ ભગવાન વાડીએ થઈ જય ભગવાન. હવે મળી ગયો શું વાત છે. છોકરી આવી ગઈ છે ને ટ્યુશન માંથી, હા નહીં કરે એટલે ગાડી કરશે. વાહ વાહ વિચારીશ. હા હો વરેલી થાય હોય તમારે બે આનંદ કરો અને આનંદ લ્યો. ઓવર સુધી આનંદ કરવાનો, સો વર્ષ સુધી આનંદ નહીં પણ 100 વર્ષ સુધી જીવો તો બીજા વૈષ્ણવ થાય ને તમારા સાચી થાય કે નહીં? એ તો ભગવત ઈચ્છા, આપણામાં તો કઈ થાય 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 થાય. આપણામાં કઈલું કઈક હોય તો થાય ને. દયારામભાઈ કહે છે ને કે તારા સંગથી કોઈ વૈષ્ણવ છે ત્યારે શું થાય, કેમ ન થાય, બને જ ને. પણ આપણામાં કઈ હોવું જોઈએ ને. હોય જ ને, કેમ ના હોય, થાય તો કૃપા થઈ જાય ને વિઠ્ઠલનાથજી એટલે આપણામાં કઈ છે જ નહીં. આ તો એ બધી ગુરુદેવ ની કૃપા થી બધું હાલે છે. હા બસ ગુરુદેવ ની કૃપા થઈ જાય એટલે આ તો ઈઝી થઈ જાય બધું. સમજ્યા તમે? વિઠ્ઠલનાથજી નું સમરણ રાખો ને એટલે બધું ઈઝી. આવ્યા ગયા એની બેબી એ છે ઘરે. હજી તો ઘેરે જાય, હજી તો પઠાણા બધું વાત લઈને ગઈ ને, બધું હરખું કરે, પછી હાથ પગ ધોવે, પછી કઈક નવરી થાય, કઈક બે ચર્ચા કરે છોકરી, બધી જયારે વાડામાં આવી છે ને બધું પછી કરશે. 100% આવી ગાડી ફોન આવે છે એમાં અરે ભાઈ આવી ટ્રીપ બંધા એક વાર છે ને વ્રજમાં જાય. હા વ્રજમાં પણ એને નથી અનુકૂળ આવતું. હું તેને કહું છું એક વાર તું વ્રજમાં જાય છે ગમે એમ કરીને, ગમે બાને ગમે એમ જવું પડે, ભલે ગમે પગે જવું પડે. તું મેં વ્રજમાં જાય ગયો, વ્રજ વગેરે પીટી ને મેં ગયો ફેરો તારો. હા 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 એ શોભા લાખ મળી એમને. હા હા બોલ. હા એક વાર વ્રજમાં જાય ને ભાઈ એટલે બધું આનંદ થઈ જાય. પણ વ્રજમાં જવાય ભાઈ, કેમ તમે એમ કરો, ભલે બાપો બેઠો રહ્યો, ભલે વરે બેઠા રહ્યા, બધા બેઠા ભલે એક બાજુ રહી જાય બધા ભાઈ. આનો ભાવ છે ને પણ લૌકિક હાથવું તો પડે ભાઈ, બહુ હાથવું પડે છે.